નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વાલિયાના શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો. બેંક લોન, વ્યાજે નાણાં, શેર માર્કેટમાં 30 થી 35 લાખની ખોટ જતા જમાઈ જમ બન્યો. જમાઈએ આર્થિક સંકળામણ દૂર કરવા બેવડા કતલે કામને ઠંડા કલેજે અંજામ આપ્યો. વાલિયા આવી સાસુ સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી. અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી. ₹83.86 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ. વિપક્ષના દીવા સ્વપ્ન દેખાડવાનો આક્ષેપ સાથે હોબાળો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક ઝૂંપડાઓમાં લાગી આગ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 ઝૂંપડા બળીને ખાખ. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હોળી ધૂળેટીને અનુલક્ષીને વધારાની ટ્રીપનું ભરૂચ એસટી વિભાગ દ્વારા આયોજન. ગત વર્ષે 78 વધારાની ટ્રીપથી 11 લાખની આવક થઈ હતી. ભરૂચથી દાહોદ જાલોદના રૂટ પર 10 માર્ચથી બસો શરૂ. ભારત ચેમ્પિયન ટ્રોફી જીતતા ભરૂચમાં ઉજવણી. શહેરમાં ભારતની જીતની ભવ્ય ઉજવણી. લોકો તિરંગા અને ઢોલ નગારા સાથે રસ્તાઓ પર ઉતર્યા. વાલિયાના શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોતાની આર્થિક સંકળામણ દૂર કરવા સાસુ સસરાને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારા જમાઈને ઝડપી પાડ્યો છે. વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોરાદરા અને શિક્ષિકા લતાબેન બોરાદરાના મૃતદેહો લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તીક્ષ્ણ હથિયાર વડે શિક્ષક દંપતી ઉપર હુમલો કરી બંનેને ગરદનના ભાગે ગંભીર ઈજા પહોંચાડી બંનેને મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવતા ભરૂચ જિલ્લા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બનાવવાળી જગ્યાની તાત્કાલિક મુલાકાત કરી આરોપીઓનું સત્વરે પગેરું શોધવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા સ્થાનિક વાલિયા પોલીસની ટીમો બનાવી તપાસમાં એફએસએલ ટીમ, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની જરૂરી મદદ મેળવવામાં આવી હતી. ગુનાવાળી જગ્યાની આસપાસ તથા વાલિયા તેમજ વાલિયાથી વ્યારા સુધીના હાઈવે રોડ ઉપર આવેલ ટોલ પ્લાઝા, પેટ્રોલ પંપો, હોટલો વગેરેના મળી આશરે 130 જેટલા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી એનાલિસિસ કરવા સાથે આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી ટીમના પ્રયત્નો ચાલુ હતા. દરમિયાન ટીમના એનાલિસિસ દરમિયાન હકીકત મળેલ કે આ શિક્ષક દંપતીનું કારસ કાઢવામાં તેઓના વ્યારામાં રહેતા જમાઈ વિવેક દુબેની સંડોવણીની પૂરેપૂરી શક્યતાઓ છે. જેથી શંકાસ્પદ વિવેક દુબેને ઝડપી પાડી વાલિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેની સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા આરોપી જમાઈ ભાંગી પડેલ અને પોતાને બેંક લોન ચાલુ હોય, અલગ અલગ જગ્યાએથી વ્યાજે નાણાં લીધેલ હોય તથા શેર માર્કેટમાં છેલ્લા 6 માસમાં 30 થી 35 લાખ જેટલી રકમ ગુમાવી હોય, તેથી આર્થિક સંકળામણમાં આવેલ હોવાથી તથા સાસુ સસરા આર્થિક રીતે સદ્ધર હોય, રોકડ રકમ તથા દાગીના વાલિયા તેના ઘરે મૂકી રાખતા હોવાની જાણ હતી. તદુપરાંત પોતાની ઘર સંસારમાં પણ સસરા અવારનવાર વચ્ચે આવતા હોવાથી સાસુ સસરાનો કાંટો કાઢી નાખી દાગીના તથા રોકડા રૂપિયા લૂંટી જવાનો પ્લાન ઘડી પોતાની કાર લઈ વ્યારાથી ગાંધીનગર ગયેલ અને ગાંધીનગરથી પરત વાલિયા આવી આ બંનેને મોતને ઘાટ ઉતારી ઘરમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના જણસોની લૂંટ કરેલી હોવાની કબૂલાત કરતા આરોપીની ધરપકડ કરી આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર, કાર, લૂંટમાંથી મેળવેલ રોકડ તથા સોના ચાંદીની જણસો વગેરે મુદ્દામાલ રિકવર તેમજ પુરાવાઓ એકત્રિત કરવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. चूँकि ये बहुत ही संवेदनशील और बहुत ही सनसनीखेज तरीके का मर्डर था, इसलिए हमने मौके से आईजीपी सर और एसपी सर के मार्गदर्शन में एफएसएल की टीम को जान की और डॉग स्क्वाड और फिंगरप्रिंट ब्यूरो को इसकी जान की, क्योंकि साइंटिफिक एविडेंस प्रॉपर कलेक्ट करने के लिए हमें इनकी ज़रूरत थी. उसके बाद में एसपी सर एंड आईजीपी सर के मार्गदर्शन में हमने 6-7 टीमों का गठन किया और सभी टीमों को इसको शोध काटने के लिए अपने अपने काम पर लगाया. इसमें हमें कुछ शंकास्पद लोगों के बारे में, उनके मूवमेंट के बारे में शक हुआ, तो उनसे हमने पूछपरछ की, उनसे काउंटर क्वेश्चन किए, जिनमें उनके स्टेटमेंट्स काफ़ी ज़्यादा विसंगति पाई गई. और उसके बाद में और फर्दर इन्वेस्टिगेशन करने पर हमें मृत शिक्षक दंपति के दामाद विवेक दुबे, जो कि पेशे से एक टीचर है और व्यारा का रहने वाला है, पर हमारा
शक काफ़ी बढ़ गया और उसे बुलाकर वापस से पूछ परख की, तो उसने बताया कि उसने ही ये मर्डर एक धारदार वेपन से किया है, जिसको आज शाम को 17 बजे हमने गिरफ्तार कर लिया है। आगे की तपास इसमें जारी है और इस दरमियान इसमें सभी टीमों का बहुत सहयोग रहा, जिनमें विशेषकर एलसीबी पीआई और उनकी टीम, एसओजी पीआई और उनकी टीम, लोकल थाने की टीम, एफएसएल की टीम और फिंगरप्रिंट ब्यूरो की टीम ने हमें इस को डिटेक्ट करने में बहुत खूब सारी मदद की। सर, मर्डर का मोटिव क्या है? मोटिव के बारे में चूँकि ये आरोपी जो विवेक कुमार है, ये बहुत ज़्यादा फाइनेंशियल स्ट्रेस में था। इसने शेयर मार्केट में भी काफ़ी पैसे गंवा दिए थे और इस पे कई प्रकार की बड़ी बड़ी लोनें चल रही हैं। और जो मरण जन्नार जो इसके ससुर हैं, उनकी फाइनेंशियल कंडीशन काफ़ी अच्छी है और वो ब्याज पर इधर उधर पैसा देते हैं। और चूँकि विवेक को पता था कि वो अपने घर में बड़े अमाउंट में कैश और गहने रखते हैं, तो इसका मोटिव उनको चुरा करके अपनी फाइनेंशियल कंडीशन ठीक करना था। इस वजह से ये रात को किसी समय 4 तारीख को आया और उनको मार करके कुछ इसने गहने और कैश ले जाना भी कबूल किया है, जिसको हम फर्दर कल इसको माननीय सिविल कोर्ट में पेश करके रिमांड के दरमियान आगे की पूछपरछ में रिकवर करने का। सर, गुनाह इतिहास कुछ मिला है? गुनाह के इतिहास के बारे में किसी पुराने केस में विवेक कुमार को एक बार वालिया थाने में इसके खिलाफ कोई अर्जी आई थी, कोई चोरी की छोटी मोटी अर्जी आई थी, जिसमें पूछताछ के लिए बुलाया गया था, लेकिन रजिस्टर्ड जैसा गुनाह कोई इसके खिलाफ नहीं मिला। અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ₹83.86 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ, કેપિટલ ઉપજ સહિત 86.86 કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ ₹74.23 કરોડની જોગવાઈ સાથે બંધ સિલક ₹12.63 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું। આ સામાન્ય સભામાં પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દીવા સ્વપ્ન સમાન બજેટ રજૂ કરે છે, પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી। વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અન્ય બેતુકા મુદ્દાઓ ઉછાળી મુંગેરીલાલ કે હસીન સ્વપ્ને જેવું બજેટ નગરના પ્રજાજનો સુધી થોપી બેસાડવા માંગે છે। આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ 15 જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવ બહુમતીના જોરે મંજૂર કર્યા હતા। આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે, જે તમામ વિકાસના કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે। 17,21,20,000 ઉમેરતા કુલ અંદાજિત બજેટ રકમ ₹86,80,80,872 થાય છે। વર્ષ 2025-26 નો વહીવટ ખર્ચ, મંજૂર પગાર, લાઇટ બિલ, ડીઝલ ખર્ચ, જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાન્ટોના ખર્ચા મળી કુલ સંભવિત ખર્ચ ₹74,23,20,000 થવા પાત્ર છે। 2025-26 ના અંદાજિત બજેટની બંધ શિલ્ક ₹12,63,46,872 ની પુરાંત રહેશે। એ રોડના કામો, પેવર બ્લોક, ગટરના કામો, પાણીના કામો, ગાર્ડન, સ્કૂલો, શૌચાલય આગવી ઓળખ।
अच्छा नगरपालिका आज विभाग દ્વારા આજે આઉટસોર્સિંગ કામોની બાબતે ચર્ચા અને એક સત્તા અને વિપક્ષ બંનેના સભ્યોની અંદર એક કચવાટ જોવા મળ્યો એ બાબતે શું કહેવા માંગો આઉટગ્રુપના પેલા વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યા એ બાબતમાં જે ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એ બાબતે કયા પ્રકારનું આયોજન છે ને વિપક્ષ દ્વારા એની ચર્ચા મૂકી તો ચર્ચા એ આઉટગ્રોથની અમે દરખાસ્ત મોકલી છે, એની ગ્રાન્ટ મળશે એનું પછી આપણે હુકમ લઈને કામ કરાવીશ. અને વિવિધ કામોમાં જે ફેરફાર કરવાનો છે જે સ્થાનિક સભ્યોને સાથે રાખ્યા વગર કંઈક કચવાટ જોવા મળ્યો, સત્તાવર્તા સભ્યોને કચવાટ જોવા મળ્યું કે અલગ અલગ કામો તમને જાણ જ નથી, તે બાબતે કઈ રીતે આયોજન? એ ખાલી આપણે કામ લીધું છે, અઠવાડિયામાં કોઈ કામ આવી જાય ફેરફારનું, જે સભ્ય અમને કામ ફેરફારનું આપે છે એ કામ ફેરફાર કરવાનું છે તો એ પહેલાથી આયોજન કરી લીધું છે. આ તમારી બધે ભાષામાંથી ફુગ્ગાવાળો હતો કે ખાલી હવામાં ફુગ્ગો બનાવી અને છોડી દીધો છે. આપણા પાસે ખાલી 20-22 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટો સહિત આ રૂપિયા આપણા પાસે આવે છે અને તેનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યારે આ લોકોએ ગઈ ફેરી 98 કરોડ લાવ્યા, પછી 92 કરોડ લાવ્યા અને હવે 83 કરોડ રૂપિયા લાવ્યા. લોકોને ભ્રમિત કરવા સિવાય બીજું કશું નથી આ બજેટમાં. આ 3 વર્ષથી બજેટનો ઘટાડો થઈ રહ્યો છે, એ પ્રકારે શું કામોનું આયોજન નથી કે બજેટના પૈસા આવતા નથી? કારણ કે જે દર વર્ષે જયારે મિટિંગ મળે છે અને અમે એમની પોલો ખોલીએ છીએ તો તેમ તેમ આ લોકો નીચે ઉતરતા જાય છે, બેકફૂટ થાય છે. આ વખતે બે મુદ્દા પર ખાસ કરીને એક તો તમામ ગ્રાન્ટનો ખર્ચ મંજૂર પ્રમુખને આપવાની સત્તાવાળી વાત, અને બીજું કે આઉટગ્રોથ વિસ્તાર બનાવવા બાબતે જે ચર્ચા કરવા માંગતા બોર્ડે તમારી સાથે ચર્ચા કરી, બાબતે તમે કઈ રીતે બોલો છો, શું છે? જે આઉટસોર્સના જે નિયમો છે એ મહેસૂલ વિભાગને લાગે, મહેસૂલ વિભાગ એનો ઠરાવ કરે, જાહેરનામું બહાર પાડે. અને જેવી રીતે નિરાંતનગર લીધેલું હતું અને નિરાંતનગરને તેની જે બહાલી આપી ત્યાં બોર્ડે, અને એ બહાલી લીધા પછી એવા એની અંદરમાં જે ટાઈમે સરકારે રૂપિયા બી આપેલા હતા, પણ આવી આ ફેરી કોઈ બહાલી આપી નથી. કારણ કે હું વર્ષોથી નગરપાલિકાનો સભ્ય છું અને મને બધી આ બાબતોની ખબર છે જ. એટલે આવી કોઈ બી સભ્યની કે આવી બોર્ડની અંદરમાં મહેસૂલ વિભાગે યા તો રાજ્યપાલના હુકમથી કે કોઈ સરકારી ધારાધોરણ મુજબ આવા કોઈ સમાવેશ કર્યા નથી. લેકિન મનમરજીથી આ લોકોને બહુમતીના ઠરાવથી આ વસ્તુ આઉટસોર્સ તરીકે જાહેર કરી અને આ રૂપિયા વાપરવાનો એક કારસો કર્યો છે. આ કામોમાં જે ફેરફારવાળી ચર્ચા હતી જેની અંદર સત્તાવર્તા સભ્યોનો કટાવ્યો હતો, અમારોમાં ગોળ નથી મળે, એ બાબતે તમારું શું કહેવું છે? કારણ કે અંધેરી નગરી ગંડો રાજા 2 જણા 3 જણા ચલાવી રહ્યા છે આખી સંસ્થાને અંધારામાં રાખીને. એટલે જયારે બોર્ડ આવે છે ત્યારે જુઓ તમે આ ભાજપના સભ્ય હતા જેટલા ચૂંટાયેલા, તેમની નજર જોઈ શકો તો કોઈ બોલતો હતો? કારણ કે અંદર મનોમન ખુશ થતા હતા, કારણ કે એમને કોઈ બોલાવવામાં જ આવતું જ નહીં હતું, મન મરજીથી બધું ચાલતું હતું. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 8 થી 10 ઝૂંપડા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર ડીપીએમસી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ શ્રમજીવી પરિવારનો ઘર વખરીનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી. ભરૂચ ડેપો દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને રાખી પંચમહાલ તરફના શ્રમજીવીઓને તેમના વતન તરફ જવા માટે 10 માર્ચથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે, જેમાં રોજની 30 વધારાની બસો દોડાવવામાં આવશે.
ગુજરાતના પંચમહાલ, દાહોદ સહિતના પંથકમાં હોળીનો તહેવારનું ખૂબ મહત્વ હોય છે, જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં જ કરતા હશે. ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીઓમાં કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હોય છે. હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ ન થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 10મી માર્ચથી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવે છે, જે ભોલાવ ડેપો, નર્મદા ચોકડી ડેપો તેમજ અંકલેશ્વર જીઆરડીસી બસ ડેપોથી બસો ઉપડશે. એસટી વિભાગના વિશાલ છત્રીવાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે 78 એક્સ્ટ્રા બસ દ્વારા 11 લાખ રૂપિયાની આવક થઈ હતી. તે જોતા આ વખતે વધુ બસની ફાળવણી કરી રોજ 30 બસ દોડાવવામાં આવનાર છે. આમ તારીખ 10 માર્ચથી 12 માર્ચ સુધી 3 દિવસમાં 90થી વધુ બસો એક્સ્ટ્રા સંચાલન થકી મોકલવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસની માંગણી કરીથી એસટી આપના દ્વારા સૂત્ર હેઠળ તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે. જે માટે તેઓ ડેપોના ડેપો મેનેજર તેમજ સુપરવાઇઝરનો સંપર્ક કરી બસની માંગણી કરી શકશે. દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ગત વર્ષના પરિણામો, સંચાલકીય પરિણામો જોતા ચાલુ વર્ષે પણ રોજિંદા 30 વાહન થકી 3 દિવસ સંચાલન હાથ ધરી અંદાજિત 90થી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે. એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવામાં આવશે, જેથી કરી શ્રમયોગીઓ પોતાના કામ કરવાના સ્થળેથી વતન સુધી એકદમ સરળતાથી તેવું આયોજન ભરૂચ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે મેળવેલી જીતની ભરૂચના શહેરીજનોએ વધાવી લઈ ધમાકેદાર ઉજવણી કરતા હોળી પહેલા દિવાળી જેવો માહોલ જામ્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલના રવિવારના બપોરે અને શહેરના રસ્તાઓ પર પાંખી અવરજવર જોવા મળી હતી. લોકો મેચ જોવા માટે ઘરોમાં પુરાઈ રહ્યા હતા. 252 રનનો ટાર્ગેટ ચેસ કરવામાં એક તબક્કે ભારતે 100 રન બાદ 20 રનના ગાળામાં 3 વિકેટો ગુમાવી દીધા. ક્રિકેટ ચાહકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. જોકે ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપના કારણે અંતે ભારત 4 વિકેટથી મેચ જીતી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવતા જ ક્રિકેટ રસિકો તિરંગા અને ઢોલ નગારા સાથે સડકો પર ઉતરી આવ્યા હતા અને જીતની ઉજવણીમાં મગ્ન બન્યા હતા. સેલિબ્રેશન ડેસ્ટિનેશન બની ગયેલ ભરૂચના પાંચબત્તી ખાતે રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો. તિરંગા અને ઢોલ નગારાના તાલે લોકો મોડી રાત સુધી ભારતની જીતની ઉજવણી કરી હતી. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, ભોલાવ, ભરૂચ. A project by Vanney Group. કાળજુ કંપાવી નાખે તેવી ઘટના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સામે આવી છે, જેમાં બોડેલી તાલુકાના પાણેજ ગામે તાંત્રિક વિધિ કરવા બાળકીની બલી ચડાવી હોવાની ધૃણાસ્પદ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો છે, જેમાં 5 વર્ષની ભુવાએ 5 વર્ષની બાળકીની અંધશ્રદ્ધામાં બલીના નામે હત્યા કરી હતી. બાળકીની બલી ચડાવ્યા બાદ બાળકીના નાના ભાઈની પણ બલીની તૈયારીઓ કરાઈ રહી હતી. બાળકીના 1.5 વર્ષના નાના ભાઈને બલી ચડાવવા લઈ જતા ગ્રામજનોએ જોઈ જતા બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. बाड़की मृतदेह पीएम अर्थे खसेड़ी आरोपी तांत्रिक लालू भाई की धरपकड़ करी है. जो पांडेज गांव में एक छोटी लड़की जिसकी उम्र 4 साल से थोड़ी अधिक थी, उसकी हत्या कर दी गई है. घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है, ज्योति बहन तड़वी, उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के, तो उसी दरमियान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहां पे उसके पास कुल्हाड़ी थी, इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया, लेकिन व्यक्ति के हाथ में कुल्हाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो 2-3 लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कुल्हाड़ी के साथ हत्या कर दी. हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में, उसके पास लेके गया और जो उसके गले पर जो कुल्हाड़ी मारने की वजह से जो खून आया था, उस खून को लेके उनकी जो मंदिर की स्टेयरकेस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया. तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है. पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है, क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है, इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है. और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है, हम आपको बताएंगे. लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी वो थोड़ा विकृत प्रकृति का लग रहा है, इस वजह से ऐसा हो सकता है कि उसने ये गुनाह किया है. ડભોઈ તાલુકાના ગામડી ઓરસંગ નદીમાં માછીમારી કરી રહેલ ઈસમ પર મગરે હુમલો કરતા તેનો મૃતદેહ બીજા દિવસે નદીમાંથી મળી આવ્યો હતો. ડભોઈ તાલુકાના ગામડીના ઓરસંગ કાંઠે શ્રમજીવી માછીમારી કરી રહ્યો હતો તે દરમિયાન મગરે આ આળધેડને ખેંચી ગયો હતો, જે નર્મદા જિલ્લાના માથાસર ગામના 50 વર્ષીય પારસિંગ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે ચાંદોદ પોલીસ, નેચર હેલ્પ ફાઉન્ડેશન તેમજ વડોદરાના ફાઇટરની ટીમ દ્વારા મોડી સાંજ સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મૃતદેહ શોધવામાં સફળતા મળી ન હતી. પરંતુ આજે વહેલી સવારે મગરે મોંમાંથી મૃતદેહ છોડતા નદીની બહાર કાઢવામાં આવ્યો હતો. ચાંદોદ પોલીસ તેમજ વન વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરીને પીએમ અર્થે મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગામડી ઓરસંગ નદી ખાતે જે કિનારે ગઈકાલે 3:30 કલાકે અમને જે મેસેજ મળેલા હતા કે ખેત મજૂર છે તે નદી કિનારે ગયો હતો, તે દરમિયાન તેને મગર ખેંચી લઈ ગયો હતો. કાલે ભારી વન વિભાગ તેમજ પોલીસ ટીમ તેમજ એનડીઆરએફની ટીમ બધાએ ભારે જહેમત કરી, પરંતુ લાશ મળી આવેલ ન હતી. આખી રાત ભારે જહેમત બાદ સવારે લગભગ 7:45 કલાકે તેની લાશ મળેલ છે. હવે એ લાશ લઈ જઈ જે એનું પીએમ કરવામાં આવશે. પીએમ કર્યા બાદ એને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને વન વિભાગ તરફથી જે કંઈ સહાય થશે તે મળશે, એને તત્વ જલ્દી મળે તેવી કાર્યવાહી કરીશું. અમે આવી જીવલેણ હુમલાઓ ફરી ન થાય, લોકજાગૃતિ માટે શું કહેશો? લોકજાગૃતિ માટે અમે એવરનેસના કેમ્પ કરેલા છે અગાઉ પણ, અને જે પણ કિનારા આવા ભયભીત કિનારા છે તે કિનારે વન વિભાગ દ્વારા મગર માટેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ આ જે ઘટના બને છે તે સમગ્ર ઘટના લોકલ વ્યક્તિ નથી. આમાં આ જે બને છે તેમાં બહારની વ્યક્તિ આવીને આ થાય છે ત્યારે બને છે. એવરનેસ તો અહીંયાની જે આજુબાજુની જે લોકો છે તેનામાં તો છે જ કે ખરેખર અહીંયા આ પરિસ્થિતિ છે એટલે લોકો કંઈ અંદર જતા નથી ને આવું કૃત્ય બનતું નથી. તેમ છતાંય અમારા દ્વારા વધુમાં વધુ સાઇનબોર્ડ લગાવવામાં આવશે અને જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી દ્વારા કોર્ડિનેટર ભાવિની ઠાકરની સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર અને સાધક તેમજ પૂરી ટીમ દ્વારા ભરૂચમાં રોટરી ક્લબના પ્રાંગણમાં નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો, આત્મવિશ્વાસ વધારવાનો, સશક્ત બનાવવાનો અને મહિલાઓની જીવનશૈલીમાં યોગનું મહત્વ કેટલું છે તે સમજાવવાનો હતો. આ સાથે જ મહિલા દિવસ નિમિત્તે 730થી પણ વધારે મહિલાઓએ રોજ યોગ કરશે અને કરાવશે તેવો સંકલ્પ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચને ગર્વ અપાવનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, બ્રહ્માકુમારીના અમિતાબેન તેમજ એન્જિનિયરિંગ કોલેજના HOD વિશાલભાઈ દોશી તેમજ અન્ય મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીજી અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એ બધાના સંકલ્પથી અત્યારે ગુજરાત યોગ બોર્ડ કામ કરી રહ્યું છે અને સંકલ્પ શું છે કે ઘર ઘર સુધી યોગ પહોંચે, યોગી બનવું, હે તો બસ. અને તમે યોગી છો એટલા માટે જ તમે અહીંયા છો. અને આજે તો મહિલાનો દિવસ છે અને આપણા કુટુંબની આધાર, મૂળ આધાર કોણ છે? સ્ત્રી છે. એવું કહેવાય કે સ્ત્રીમાં હાથમાં જ બધું છે. તમારે સ્પોર્ટ્સ હોય, પોલિટિક્સ હોય કે અવકાશમાં ચંદ્રયાન હોય કે મંગળ પર હોય, મહિલાઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને વિશેષ મહત્વ મળે માટે બધા ક્ષેત્રોમાં 50% યોગદાન મહિલાઓનું રહેશે એવું પણ ઘોષિત કરેલું છે. મહિલાઓની સુરક્ષા માટે પણ વિશેષ પ્રબંધ કરેલા છે. એ ઉપરાંત મહિલાઓને ધારો કે બ્રેસ્ટ કેન્સર થયું હોય તો આની સારવાર પણ ફ્રી ઓફ ચાર્જ થાય એ માટે પણ એમને ઘોષણા કરેલી છે. ખરેખર મહિલા માટે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે. અને ભાવિની બેને અહીંયા ભરૂચ જિલ્લાનું જે વિરુદ્ધ ઝડપેલું છે કે ભાઈ મહિલાઓને યોગ ક્ષેત્રમાં પણ ખૂબ જ પ્રગતિ કરાવવી, આખા જિલ્લામાં ઠેરે ઠેર યોગ ક્લાસ ચલાવવા, યોગ ક્લાસ શરૂ કરવા અને આ બધું સંચાલન મહિલાઓ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની 100થી વધુ મહિલાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. નર્મદાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવનું પણ સન્માન કરવામાં આવ્યું. આ એ બહેનો છે જેમને રાજ્ય અને કેન્દ્ર સરકારની કૌશલ્યવર્ધન યોજનાઓનો લાભ લઈ પોતે પગભર થયા છે અને તેમના કુટુંબને પણ પગભર કર્યું છે. આજના આ કાર્યક્રમમાં પ્રદેશ બીજેપી મહિલા મોરચા મંત્રી કૈલાશબેન ગામિતના અધ્યક્ષસ્થાને રાજપીપળાના કમલમ ખાતે ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને આ મહિલાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. સાથે જ બીજેપી નર્મદાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નીલ રાવે બહેનોને જણાવ્યું કે 24 કલાક 365 દિવસ આપના ભાઈની સેવા હાજર હશે. કોઈ પણ સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી મારો કોન્ટેક્ટ કરજો અને સેવાની તક આપજો. કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામેલ તથા મહામંત્રી ભારતીબેન દેશમુખ સહિત જિલ્લા મહિલા મોરચાની બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી અને સરકારની વિવિધ યોજનાઓ વિશે બહેનોને માહિતગાર કર્યા હતા. સ્કૂલના અગ્રણી તરીકે હશે, એક લીડરશિપનો ગુણ એમની અંદર છે અને એક બહેન બીજી બહેનને મદદ કરીને કેવી રીતના આગળ લાવી શકે. કહીએ છે ગાયને માં કહીએ છે, ભારત માતાને માં કહીએ છે, ધરતીને માં કહીએ છે. માતૃત્વનો જો કોઈ માન સન્માન આપતો કોઈ દેશ, આપણા દેશને આપણે માં કહીએ છીએ. તો આ માતૃત્વની જે શક્તિ છે, નારી એટલે શક્તિ ને શક્તિ સ્વરૂપ એટલે સ્ત્રી, અને આ નારીઓ કેવી રીતના આપણા હોઈ શકે. આપણો ઇતિહાસ હતો, આપણે સીતા માતાને જોયા કે રાવણ હરણ કરીને લઈ ગયો પણ ભગવતીનો વાળ વાંકો નતો કરી શક્યો ને આખું યુદ્ધ થયું. આપણને ખબર છે દ્રૌપદીનું ચીર હરણ થયું ને આખું મહાભારતનું યુદ્ધ થયું. સ્વયં અગ્નિમાંથી દ્રૌપદીમાં પ્રગટ થયા હતા. આ ઇતિહાસ હતો આપણો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પોતાના સાંભળ્યો છે, ઓળખો બધા. આપણા આદિવાસી સમાજની દીકરી, ખૂબ નાની વ્યવસ્થા, નાનું ઘર, કોઈ મોટી મોટી ઓળખાણો નહીં, કોઈ મોટા પરિચય નહીં, પોતાના ક્ષમતાની આધારે ભારત દેશનું નામ આખા દુનિયાની અંદર રોશન કર્યું. એ બેને સરિતાબેન ગાયકવાડ ગોલ્ડ મેડલિસ્ટ થયા અને અત્યારે સરકારે એમને ડીવાયએસપી તરીકે નિમણૂક કરી. કોઈ વ્યવસ્થા નથી, પોતાની ઈચ્છા શક્તિ હતી. હમણાં જ આપણા ટેકરા ફળિયાની દીકરી
આખા ગુજરાતની અંદર નાની અમથી છોકરી છે, એમના ફાધર રિક્ષા ચલાવે છે. બીજા બધા હું વિશે છે એ બેન બની વાત છે, પણ એ બેન આખા જિલ્લાનું નામ આપણું ગુજરાતમાં આપણું ગૌરવ અપાવ્યું. આ શક્તિ દરેક ઘરની અંદર છે. અને નારીની અંદર તો કેટલી શક્તિ છે. નારીની અંદર સર્જન કરવાની શક્તિ, નારીની અંદર પોષણ કરવાની શક્તિ, આ બધી શક્તિઓ નારી પાસે છે. આ શક્તિનું વહન કરી શકે કે સંચાલન કરી શકે એ બી નારી કરી શકે. નારી સર્જન કરતા બી છે અને પોષણ કરતા બી છે. એ જ્યારે માતા બહેનો હોય તો મારો તમને બધાને આગ્રહ છે કે આજુ બી આપણા આજુબાજુ આપણે ઘણી જગ્યાએ એવું દેખતા હશે, ઘણા બધા બહેનો માનસિક રીતે, મેં હજુ કહું, મેં તો બહુ સ્પષ્ટ રૂપથી માનવા વાળો માણસ છું કે ક્યારે પણ કોઈ નારી ડભોઈના રામટેકરી પાસે આવેલ તળાવમાંથી 10 વર્ષથી ડૂબી ગયેલી 3 કચરાપેટી કાટ ખાઈ ગયેલી અને ભંગાર હાલતમાં કાઢવામાં આવતા પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ શહેરના રામટેકરી પાસે આવેલ તળાવમાં આશરે 10 વર્ષ ઉપરાંત પાણીમાં ડૂબી ગયેલ લાખોની કિંમતની કચરાપેટીની પાલિકા વહીવટીતંત્રની જાણ થતાં આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવી. છેલ્લા 10 વર્ષથી કચરાપેટી તળાવમાં હતી અને કાટ ખાઈ ભંગાર થઈ ગઈ હતી, જે નગરપાલિકાએ બહાર કાઢી સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરમાં દરેક જગ્યાએ કચરાપેટી કચરો નાખવા માટે મૂકવામાં આવી હતી. તે પૈકી રામટેકરી પાસે 3 કચરાપેટી 10 વર્ષથી તળાવમાં હતી અને કાટ ખાઈ ગઈ ત્યારે બહાર કાઢી પણ કચરાપેટી સંપૂર્ણ ખલાસ થઈ ગઈ છે. ગુજરાત સરકારે આપેલી આ કચરાપેટીનો ઉપયોગ કરવા તળાવના કિનારા પર મૂકવામાં આવી હતી, પણ પાણીમાં ડૂબી જતા તેની કોઈ દરકાર લેવામાં આવી ન હતી. જો વહેલી તકે કચરાપેટી તળાવમાંથી કાઢી હોત તો એનો ઉપયોગ થઈ શકતો, પણ હવે એનો ઉપયોગ પણ થઈ શકે એમ નથી. એટલી ખરાબ થઈ ચૂકી છે. પ્રજાના પૈસા પાલિકાના અણઘડ વહીવટના કારણે પાણીમાં વહી ગયા હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે લાખોની કિંમતની કચરાપેટીની બેદરકારી બદલ જે તે સમયના જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ કરીને ભાવનગરના જવાહર મેદાન ખાતે તારીખ 9 થી 12 માર્ચ સુધી યોજાનાર નમો સખી સંગમ મેળાનો પ્રારંભ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો. ભાવનગર ખાતે 4 દિવસીય નમો સખી સંગમ મેળાનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત માત્ર સ્થાનિક આદિવાસી મહિલાઓ સંચાલિત પિંક ઈ રિક્ષા ચાલક બહેનોનું સન્માન કર્યું હતું. વર્ષ 2021માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અવસરે એકતાનગરને ભારતનું સર્વપ્રથમ સંપૂર્ણ ઈ વાહન ધરાવતું શહેર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી અને તે જ વર્ષે તેમના અમૂલ્ય માર્ગદર્શન હેઠળ નારી શક્તિને રોજગારીની અમૂલ્ય તક સમાન અને મહિલા ઉત્થાનના સર્વશ્રેષ્ઠ કાર્ય સમાન માત્ર સ્થાનિક આદિવાસી મહિલાઓ સંચાલિત પિંક ઈ રિક્ષાની સેવાઓની પ્રવાસીઓની સેવા માટે પ્રારંભ કરાવ્યો હતો. આજે આ પિંક ઈ રિક્ષાની સમગ્ર ભારતમાં નહીં પરંતુ 7 સમુદ્ર પાર સુધી વિશ્વના ખૂણે ખૂણે જાણીતી બની છે. આ યોજના અમલમાં લાવતા પહેલા પ્રધાનમંત્રીના સ્વપ્ન સ્કિલ ઇન્ડિયા હેઠળ મહિલાઓને રિક્ષા ચાલકની વેધીસરની તાલીમ આપવામાં આવી હતી. આજે એકતાનગરના 70 કરતાં વધુ ઈ રિક્ષાઓનું નારી શક્તિ દ્વારા સંચાલન થાય છે. મહિલાઓ આજે આ પ્રવૃત્તિ થકી આત્મનિર્ભર બની છે અને સમાજ અને દુનિયાભરમાં આજે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. આ સાથે એકતાનગરની નારી શક્તિ, નૈતિકતા, માનવતા અને ઈમાનદારી બતાવતા સેંકડો પ્રવાસીઓને તેમની અમૂલ્ય અને કિંમતી ચીજવસ્તુઓ જે ભૂલી ગયા હોય તેમને પરત પણ કરતા રહ્યા છે. મહિલાઓને રિક્ષા ચાલન સાથે પ્રવાસીઓને માર્ગદર્શિત કરી શકે તે માટે ગાઈડની તાલીમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી આપવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાના માર્ગદર્શનમાં અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નાયબ કલેક્ટર ડોક્ટર પંકજ વલવાઈ દ્વારા સતત આ નારી શક્તિને આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. અત્યાર સુધી લાખો પ્રવાસીઓ વિશ્વસનીયતાના પ્રતીક સમાન ઈ રિક્ષામાં પ્રવાસ કરીને એકતાનગરની સફર કરી છે અને દેશ દુનિયાના અગ્રણીઓ પણ જ્યારે એકતાનગરના પ્રવાસે આવે ત્યારે અચૂક પિંક ઈ રિક્ષાની સવારી માણી નારી શક્તિને પ્રોત્સાહન આપવાનું સત્કાર્ય કર્યું છે. જે પૈકી માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, વિખ્યાત અભિનેતાઓ સર્વ અક્ષય કુમાર, આમિર ખાન, વિદેશી રાજદૂતો સહિતના કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓએ આ સફર કરી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલ ઈ રિક્ષા ચાલક બહેનોએ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી અને નર્મદા જિલ્લાના તત્કાલીન પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર હનુલ ચૌધરી સાથે મુલાકાત કરી હતી. ચૌધરીએ નર્મદા જિલ્લાના કાર્યકાળ દરમિયાન ઈ રિક્ષાની સફર યાદ કરીને બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. આ મુદ્દા યુવાનો હાથમાં તિરંગો ઝંડો લઈ દેશભક્તિના ગીતો ઉપર ઝૂમી ઉઠ્યા હતા.
ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી, જેમાં ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 251 રન કર્યા અને ભારતને જીતવા માટે 252 રનનો પડકાર ફેંક્યો. શરૂઆતથી રસાકસી બનેલી ક્રિકેટ મેચ રસપ્રદ બની હતી, જેમાં ભારતીય ટીમે 49 ઓવરમાં શાનદાર જીત મેળવી હતી. ત્યારે મેચ પત્યા બાદ આમો તિલક મેદાન ખાતે ડીજેના તાલ સાથે દેશભક્તિના ગીતો ઉપર યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડાની આતશબાજી કરી વિજય ઉત્સવને વધાવી લીધો હતો. ક્રિકેટ મેચના રસિક અને ડીજેના માલિક અનિલ રાણાએ ફ્રીમાં ડીજે વગાડી આમોદના ક્રિકેટ રસિકોના ઉત્સાહને પ્રોત્સાહન આપ્યું હતું. આમોદનગરના ક્રિકેટ મેચના વિજય ઉત્સવને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે ફાઇનલ મેચ હતી એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. એ બદલ આમોદ શહેર અને આમોદના નાગરિકો પ્રત્યે જે પ્રેમની ભાવના હતી કે આ ભારત જીતે, એ પ્રમાણે આજે ભારતે જે ભવ્ય વિજય પામ્યો છે એ પ્રમાણે આજે આમોદ ગામમાં એ ઉજવણી કરવામાં આવી છે. તો એ બદલ હું ભારતીય ટીમની ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારત માતા કે જય, ભારત માતા કે જય, ભારત માતા કે જય. જંબુસર BAPS મંદિરના 22મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત મહાપૂજા, દર્શન તથા પાટોત્સવની સભાનું આયોજન કરાયું હતું. મંદિર એટલે શ્રદ્ધાનું કેન્દ્ર અને સંસ્કૃતિનો આધારસ્તંભ. મનને સ્થિર કરે તે મંદિર હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું રક્ષણ અને પોષણ મંદિર દ્વારા થાય છે. વિશ્વ વંદનીય બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 22 વર્ષ પૂર્વે જંબુસર શહેરમાં મંદિર સમાજમાં ચરણી ધર્યું હતું અને તેના પાટોત્સવ પૂજ્ય રાજેશ્વર સ્વામીના સાનિધ્યમાં ભવ્ય ઉજવાયો હતો, જેમાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય ડોક્ટર વિવેકનિષ્ઠ સ્વામી, પૂજ્ય ક્ષમાશીલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, જેમાં વૈદિક મહાપૂજા, અન્નકૂટ દર્શન, જેનો હરિભક્તોએ લાભ લીધો હતો, તથા પાટોત્સવ સભા યોજાઈ હતી. સંતોએ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે કોઈ પણ ભગવાનની ભક્તિ પતિવ્રતાની જેમ કરવી જોઈએ, તેમ કહી સનાતન ધર્મ અંગે સવિશેષ પ્રસંગો સહિત સમજાવ્યું તથા ગોપાળાનંદ સ્વામીના પ્રસંગ સાથે સર્વોપરીની વાત કરી. BAPS દ્વારા ઉપાસનાના મંદિરો બનાવ્યા છે. આ પ્રગટનો સંપ્રદાય છે, મોક્ષનો માર્ગ છે. નિશ્ચય પાકો કરવાનો છે તો જ પાટોત્સવની ઉજવણી કહી શકાય. તે સહિત વચનામૃત ગ્રંથ ગઢડા મધ્ય 41ની સવિસ્તાર સમજ આપી. હિન્દુ ધર્મમાં મંદિર એ અગત્યનું સ્થાન છે. મંદિર સેવા સમર્પણની યમુના છે. શ્રદ્ધા અને ભક્તિ સેવાનું પણ માધ્યમ છે. આપણા જીવનમાં શબ્દાર્થ નહીં, લક્ષ્યાંક બનાવી મહારાજ સર્વોપરી છે તે દ્રઢ થવું જોઈએ. પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજે આપણને સમજ આપી સત્સંગ દીક્ષા ગ્રંથની વાત કરી હતી અને આ ગ્રંથને બાળકોએ મુખપાઠ કરવાનો જે લક્ષ્ય છે તેના કરતાં વધારે બાળકોએ મુખપાઠની નોંધણી કરી છે. આપણે પણ આ કરીશું તો બાપાનો રાજીપો મેળવી શકીશું. ઉપાસના જ્ઞાનને દ્રઢ થાય, જીવન નિયમ ધર્મયુક્ત થાય તે મહત્વનું છે. આપણા પરિવારમાં સત્સંગનો રંગ સતત ચઢતો રહે ને બાપા રાજી થાય તેવા આશીષ પાઠવ્યા હતા. આભાર દર્શન પૂજ્ય જ્ઞાનવીર સ્વામી દ્વારા કરાયું હતું. ડભોઈ ખાતે ધારાસભ્યના કાર્યાલય ખાતે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવતા સરકારી યોજનાઓનો લાભ સહેલાઈથી મેળવી શકાશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રની મહિલાઓ પોતાના પગભર થાય અને તેના ભાગરૂપે તમામ સહાય સુવિધાઓ મળે તે માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે યોજનાઓનો લાભ મહિલાઓ સુધી પહોંચે તે માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પોતાના કાર્યાલયમાં જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવતા મહિલાઓ સહેલાઈથી તમામ યોજનાઓનો લાભ લઈ શકશે. આગામી દિવસોમાં અન્ય સરકારી કામો પણ આ કેન્દ્ર પરથી શરૂ કરવામાં આવશે, જેથી કરીને ડભોઈ વિધાનસભાના લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું અને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. મહિલા દિવસ નિમિત્તે જે મહિલાઓ સરકારની યોજનાના લાભ લીધા છે તેમને સોનલબેન સોલંકી મહિલા પ્રમુખ અને અશ્વિની શાહ મહિલા કાર્યકર જયશ્રીબેન રાજપૂત દ્વારા સર્ટિફિકેટ આપીને મહિલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. અમે ડભોઈ વિધાનસભાના અમારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એમના માર્ગદર્શન હેઠળ અને એમના કાર્યાલયે જનસેવા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. એ કેન્દ્ર ખોલવાથી અમારી ડભોઈની મહિલાઓ ખૂબ સારા લાભ લઈ રહી છે. જે સરકારના લાભો મળે છે તેમાંથી તેમનું ગુજરાન ચલાવે છે. પોતપોતાની રીતે પોતાના પગ ઉપર સ્વનિર્ભર બની રહી છે અને પોતાના ઘરમાં પોતાની મહેનતથી ચલાવી રહી છે. તે બદલ અમારા ધારાસભ્ય શૈલેષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે એમને જે જનસેવા કેન્દ્ર ખોલ્યું છે એનાથી અમારી ડભોઈ વિધાનસભાની મહિલાઓ ખૂબ સારા લાભ લઈ રહી છે અને એ લાભથી જેમ બને એમ બધી મહિલાઓ
આગળ આવી રહી છે અને મહિલાઓને આજે એ ભાગરૂપે અમે અહીં મહિલાઓને સર્ટી વિતરણ કરી અને એમનું બહુમાન કરવામાં આવ્યું છે. જે મહિલાઓને સરકારના લાભ મળ્યા છે તે લાભ મળતી દરેક મહિલાને સર્ટી આપી અને એમનું બહુમાન કરવામાં આવ્યું છે. ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામમાં મોટી કાર્યવાહી કરી બંધ મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ 5.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ ઝઘડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે નાના સાંજા ગામના રહેવાસી અલ્પેશ ઉર્ફે અપુ વિનોદભાઈ વસાવાએ અનુક્રમ નગર 2 મકાન નંબર A01-14 ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે તરત જ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કંપનીની સીલબંધ બોટલો અને બિયરના ટીન મળી આપ્યા હતા. 5.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે આરોપી અલ્પેશ ઉર્ફે અપુ વિનોદભાઈ વસાવા ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હાસોડ તાલુકાના પાંજરોલી ગામ ખાતે સ્વર્ગસ્થ જતીન પટેલ PPL 4 ક્રિકેટ ટુર્નામેન્ટનો કુડાદરાના આગેવાન વનરાજ પટેલ દ્વારા પ્રારંભ કરાયો. આ ટુર્નામેન્ટમાં પાંજરોલી ગામની 10 જેટલી ટીમોએ ભાગ લીધો છે. હાસોડના પાંજરોલી ગામના યુવા મિત્ર મંડળ દ્વારા ગામના યુવાનો ગામમાં રમે અને પોતાનામાં રહેલી પ્રતિભા બહાર આવે તે હેતુ સાથે ગામના યુવાનો એકબીજા સાથે રમે તેવા આશય સાથે પાંજરોલી પ્રીમિયર લીગ 4 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ગસ્થ જતીન પટેલ PPL 4 ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ કરાવ્યો છે. આ ટુર્નામેન્ટનો કુડાદરા ગામના આગેવાન વનરાજ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગામની જ 10 જેટલી ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગામના સરપંચ વનિતાબેન વસાવા, ગામના આગેવાન નરેન્દ્ર પટેલ, ફતેહસિંહ પટેલ, ચંદ્રકાંત પરમાર, રાજેન્દ્ર કોસાડા સહિત ટુર્નામેન્ટના આયોજક સંજય વસાવા, હરદીપસિંહ વાઘેલા, નજીસિંહ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચ તાલુકાના તવરા ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર ધ્યાની ધામ નિકોરા દ્વારા વિનામૂલ્યે આંખોના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 380 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં મોતિયા, ઝામર, ચશ્માના નંબર, કીકીના રોગો, પડદાના રોગોની તપાસ અને નિદાન કરવા સાથે નજીકના ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 380 થી વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાંથી 70 થી વધુ લોકોના મોતિયાના ઓપરેશન અને કીકીના રોગોના દર્દીઓ નીકળ્યા હતા. અને આવનાર દિવસોમાં આ તમામ જરૂરિયાતમંદોને નિકોરા ધ્યાની ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ મેડિકલ સેન્ટર ખાતે વિનામૂલ્યે આંખના રોગોના નિદાન તથા મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે આયોજિત આ કેમ્પમાં અતુલ કંપનીના કર્મચારીઓ તથા નિકોરા ધ્યાની ધામ આશ્રમના ડોક્ટર અને તેઓની ટીમ તથા તવરા ગામના ઉત્સાહી યુવા કાર્યકર્તા શક્તિસિંહ તથા ભાજપ ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ અને તવરા હાઈસ્કૂલ સ્કૂલના ટ્રસ્ટી મનહરસિંહ તથા તવરા ગામના મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. UPL કંપની દ્વારા અંકલેશ્વર નગામાના પંચાયત હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં UPL કંપની CSR મેનેજર ડોડિયા, કોર્ડિનેટર દીપસિંહ, સંજયભાઈ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ, જેમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન, માજી ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની તથા મિશન મંગલમના મેનેજર સંતુબેન તથા સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક વૈશાલીબેન અને કેસ વર્કર રીટાબેન હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી આપેલ, જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, કુંવરબાઈનું મામેરું વગેરે જેવી મહિલાલક્ષી યોજનાની વિસ્તારપૂર્વક માહિતી આપેલ તેમજ પેમ્પલેટ વિતરણ કરેલ હતું. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ અને વર્ણિરાજ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ભાઈ બહેનોના એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું, જેનો 56 દિવ્યાંગોએ લાભ લીધો હતો. આ પ્રવાસમાં ઉનાઈ, બરુમાળ, પાનેરા ડુંગર, વિશ્વંભરી મંદિર અને તિથલ જેવા સ્થળોએ દિવ્યાંગોને લઈ જવામાં આવ્યા હતા. દિવ્યાંગ ભાઈ બહેનો પાનેરા ડુંગર, જેના 705 પગથિયા છે, જે તેઓએ સર કર્યા હતા. જે ડુંગર સામાન્ય વ્યક્તિને ચડવામાં તકલીફ પડે છે, ત્યારે તેઓએ તે ચડીને સમાજ માટે આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રવાસ સફળતાપૂર્વક અને સારી રીતે પૂર્ણ થયો. આ પ્રવાસનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ મનીષ ગાંધી તેમજ સંજય વાંઝાએ કર્યું હતું અને સંચાલન મીનાક્ષીબેન પટેલે ખૂબ જ સરસ રીતે કર્યું હતું. આ પ્રવાસમાં 56 દિવ્યાંગોએ લાભ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
વાલિયાના શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો. બેંક લોન, વ્યાજે નાણાં, શેર માર્કેટમાં 30 થી 35 લાખની ખોટ જતા જમાઈ જમ બન્યો. જમાઈએ આર્થિક સંકળામણ દૂર કરવા બેવડા કતલે કામને ઠંડા કલેજે અંજામ આપ્યો. વાલિયા આવી સાસુ સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી. અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી. ₹83.86 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ. વિપક્ષના દિવા સ્વપ્ન દેખાડવાનો આક્ષેપ સાથે હોબાળો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક ઝૂંપડાઓમાં લાગી આગ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 ઝૂંપડા બળીને ખાખ. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હોળી ધૂળેટીને અનુલક્ષીને વધારાની ટ્રીપનું ભરૂચ એસટી વિભાગ દ્વારા આયોજન. ગત વર્ષે 78 વધારાની ટ્રીપથી 11 લાખની આવક થઈ હતી. ભરૂચથી દાહોદ ઝાલોદના રૂટ પર 10 માર્ચથી બસો શરૂ. ભારત ચેમ્પિયન ટ્રોફી જીતતા ભરૂચમાં ઉજવણી. શહેરમાં ભારતની જીતની ભવ્ય ઉજવણી. લોકો તિરંગા અને ઢોલ નગારા સાથે રસ્તાઓ પર ઉતર્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.